નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 1 ગુજરાતીનું પ્રકરણ 5 રીંગણા લવ બે ચાર જોઈશું। ચાલો જોઈએ। 5 રીંગણા લવ બે ચાર સાંભળો અને ગાઓ। તો હવે આપણે જે છે અહીંયા આ કવિતાને આ ગીતને ગાઈશું। ચાલો પહેલા હું ગાઈશ અને મારી પાછળ તમે બધા ગાશો। એ મંજીભાઈ આવ્યા, એ મંજીભાઈ આવ્યા, શાકને ભાજી લાવ્યા, શાકને ભાજી લાવ્યા। એ આવો આવો આવો, માસી ભાભી કાકી આવો, માસી ભાભી કાકી આવો, આવો લેવા શાકભાજી, તાજી તાજી શાકભાજી। એ આવો આવો આવો, માસી ભાભી કાકી આવો। લાલમ લાલ ટમેટા લેજો, કૂણા મીઠા ગાજર લેજો, લાલમ લાલ ટમેટા લેજો, કૂણા મીઠા ગાજર લેજો। મૂળા મેથી કોથમીર લેજો, એ આવો આવો આવો, મૂળા મેથી કોથમીર લેજો, એ આવો આવો આવો। માસી ભાભી કાકી આવો, માસી ભાભી કાકી આવો। વાલોડ પાપડી ને કુમળી ચોળી, ફુલેવર કોબી વટાણા ડુંગળી, વાલોડ પાપડી ને કુમળી ચોળી, ફુલેવર કોબી વટાણા ડુંગળી। ભીંડા પરવર ને ગવાર ફળી, માસી ભાભી કાકી આવો, ભીંડા પરવર ને ગુવાર ફળી, માસી ભાભી કાકી આવો। ચાલો આવી રીતે આપણે ગીત પૂરું કર્યું। હવે આગળ જોઈએ। સાંભળો અને ગાઓ। જો હવે આપણે આનો અર્થ સમજીશું। કે મંજીભાઈ આવ્યા એટલે મંજીભાઈ જે તે શાક લઈને આવે છે, શાકભાજી લઈને આવે છે। હવે તે મંજીભાઈ પછી અવાજ આપે છે કે માસી ભાભી કાકી બધા શાક લેવા આવી જાઓ, આવો લેવા શાકભાજી। શાકભાજી બહુ તાજા તાજા છે અને માસી ભાભી અને કાકીને બોલાવે છે કે શાકભાજી લેવા આવો। લાલમ લાલ ટમેટા લેજો, કૂણા મીઠા ગાજર લેજો। હવે આપણને એમ કહે છે કે ટમેટા જે છે તે લાલમ લાલ છે એ તમે લેજો, ગાજર જે છે તે કૂણા અને મીઠા છે। મૂળા મેથી કોથમીર લેજો, સાથે સાથે તમે મૂળા મેથી અને કોથમીર પણ લેજો। એ આવો આવો આવો, માસી ભાભી કાકી આવો। વાલોડ પાપડી ને કુમળી ચોળી, જો વાલોડ ને કુમળી ચોળી પણ લેવાની છે તમારે, ફુલાવર કોબી વટાણા ડુંગળી આ બધી વસ્તુ એ સાથે લઈને આવેલા છે। ભીંડા પરવર અને ગુવાર ફળી પણ એમની પાસે શાકભાજીમાં છે। માસી ભાભી કાકી આવો, આવી રીતે બધાને મંજીભાઈ શાક લેવા માટે બોલાવે છે। ચાલો હવે આપણે લ ને ઘૂંટવાનો છે। બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પેન લઈ લેશે। ચાલો ખૂબ સરસ રીતે આપણે લ ને ઘૂંટીશું। જો અહીંથી શરૂઆત કરવાની છે, આમ, પછી અહીંથી આમ, આ રીતે આપણે લ ઘૂંટી શકશે। ચાલો બધા વિદ્યાર્થી મિત્રો સરસ રીતે લ ઘૂંટશે। આવી રીતે બધા જ લ લખોટાનો લ, આવી રીતે બધા વિદ્યાર્થી મિત્રો ઘૂંટશે। લ લખોટાનો લ, આવી રીતે બધા જ વિદ્યાર્થી મિત્રો લ ઘૂંટશે। આ બધું તમારે ઘૂંટવાનું છે। ચાલો હવે આગળ જોઈએ, વાતચીત કરીએ। ચાલો સૌથી પહેલા જોઈએ ગીતમાં કયા કયા શબ્દો સાંભળવાની મજા પડી। ચાલો આપણે હવે જે આગળ ગીત જોયું અને ગાયું એ ગીતમાં આપણને કયા કયા શબ્દો સાંભળવાની મજા આવી છે, તો ચાલો પહેલા ગીત જોઈએ। જો આ ગીત છે, આમાં મને જો મજા આવી હોય ને તો લાલમ લાલ શબ્દ બહુ સરસ મને લાગ્યો, અને વાલોડ પાપડી, કેમ કે મારું જે છે મનપસંદ શાક છે એટલે મને વાલોડ પાપડી શબ્દ પણ ખૂબ જ સારો લાગ્યો। 2 ગીતમાં આવેલા કયા શબ્દ
તમે સાંભળ્યા છે અથવા હતા. હવે ગીતમાં જોઈએ, પેલા ગીત કાઢીએ. ચલો, કયા કયા શબ્દ આપણે સાંભળ્યા હતા? તો કે માસી, ભાભી, કાકી, આ શબ્દ સાંભળેલા છે. પછી શાકભાજી શબ્દ પણ સાંભળેલો છે. પછી ટમેટા પણ આપણે ઘરમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, કાચા ખાતા હોઈએ છીએ, એટલે આપણે એ પણ શબ્દ સાંભળેલો છે. ગાજર શબ્દ પણ સાંભળેલો છે. પછી મૂળા, મેથી અને કોથમીર પણ સાંભળેલું છે. અને કોબી, વટાણા અને ડુંગળી શબ્દ પણ મેં સાંભળેલ છે. ચાલો, 3. ગીતમાં કઈ કઈ શાકભાજીના નામ આવ્યા છે? ચાલો ફરીથી ગીત લઈ લઈએ. જો અહીંયાથી એ મંજીભાઈ આવ્યા, શાકભાજી લાવ્યા. અહીંયા ક્યાંય નથી. શાકભાજીના નામ અહીંથી શરૂઆત થાય છે. ટમેટા, ગાજર, મૂળા, મેથી, કોથમીર, વાલોડ પાપડી, ચોળી, ફુલેવર, કોબી, વટાણા, ડુંગળી, ભીંડા, પરવર અને ગુવારફળી. આટલી શાકભાજી આમાં નામ આવેલા છે. 4. તમે મમ્મી કે પપ્પા સાથે કદી શાકભાજી ખરીદવા ગયા છો? તમને ત્યાં શું શું જોવા મળ્યું? હા, હું મમ્મી પપ્પા સાથે શાકભાજી ખરીદવા ઘણી વાર ગયો છું. ત્યાં ભીંડો, બટેટા, ગાજર, રીંગણા, કોબી વગેરે શાકભાજી જોયા છે. જો આ ભીંડો, બટેટા, ગાજર નથી આપ્યા, રીંગણા અને કોબી, આ શાકભાજી જોયા છે. 5. તમને કઈ શાકભાજી ગમે? કેમ? મને બટેટા ગમે, કેમ કે તે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. જો બટેટા એટલા સરસ હોય ને, આજના બધા છોકરાઓને બટેટા ખૂબ ભાવતા હોય છે. બાફેલા હોય તો પણ ઘણા બાળકો શેકેલા બટેટા પણ ખાતા હોય છે. 6. ભાવતું શાક ન બનાવ્યું હોય તો તમે શું કરો છો? હું છાશ અને રોટલો ખાઉં છું. જો ઘણી વખત કેવું હોય કે આપણને શાક ન ભાવતું હોય તો આપણે છાશ ને ડુંગળી ને રોટલો પણ ઘણા વિદ્યાર્થીઓ ખાતા હોય છે. તેની ખાવાની પણ અલગ જ મજા હોય છે. 1. શાકભાજીના નામ સાંભળો. મંજીભાઈ લાવ્યા હોય તો લાવ્યા લાવ્યા, અને ન લાવ્યા હોય તો ભૂલ્યા ભૂલ્યા બોલો. જો હવે અહીંયા 9 શાકભાજી આપેલ છે. આમાંથી જે શાકભાજી મંજીભાઈ લાવ્યા છે એમાં આપણે બોલવાનું છે લાવ્યા લાવ્યા, અને જે શાકભાજી મંજીભાઈ નથી લાવ્યા એમાં આપણે બોલીશું ભૂલ્યા ભૂલ્યા. ચલો, ટમેટા તો કે લાવ્યા લાવ્યા, કેમ કે ટમેટા હતા. લાલમ લાલ ટમેટા. ગાજર, ગાજર પણ હતા, લાવ્યા લાવ્યા. કોબી પણ હતી, લાવ્યા લાવ્યા. મરચા નતા તો એમાં લખીશું ભૂલ્યા ભૂલ્યા. પછી છે મૂળા, તો એ લાવ્યા હતા એટલે લાવ્યા લાવ્યા. વટાણા, લાવ્યા લાવ્યા. પછી બટાકા, ભૂલ્યા ભૂલ્યા. પછી દૂધી, ભૂલ્યા ભૂલ્યા. પછી તુવેર, ભૂલ્યા ભૂલ્યા. 2. ગીતને આધારે જોડો. ટમેટા તો કે લાલમ લાલ છે. શાકભાજી કેવી છે? તો કે તાજી છે. ચોળી કેવી છે? તો કે કુમળી છે. ગાજર તો કે મીઠા ગાજર છે. ચાલો, હવે આપણે ટને ઘૂંટવાનો છે. બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પેન લઈ લેશે. આપણે ટને અહીંયા ઘૂંટીશું સરસ મજાની રીતે. ચાલો, અહીંથી શરૂઆત કરીશું. જો આને પણ ઘૂંટવાનો છે. આવી રીતે આમ આપણે ટ ઘૂંટીશું. ટપકાઓને જોડીશું. ટ, ટપાલીનો ટ. આવી રીતે બધા વિદ્યાર્થીઓ સાથે સાથે બોલતા જશે. ટ, ટપાલીનો ટ. ટ, ટપાલીનો ટ. આવી રીતે આપણે ટ ને સરસ રીતે ઘૂંટવાનો છે. ચાલો આગળ જઈએ. હવે જુઓ, અહીંયા આપણે ફરીથી આપણી લેઝર પેનનો ઉપયોગ કરીશું. ચાલો, શું લખ્યું છે? 3. ચિત્ર પરથી વાતચીત કરો. જુઓ, અહીંયા એક ચિત્ર દેખાય છે. તમને દેખાય છે? આ એક શાકભાજીની લારી છે. આ બેન છે જે શાકભાજી વેચી રહ્યા છે. આ બેન કંઈક લઈ રહ્યા છે. આ બાળક જે છે તે મદદ કરી રહ્યું છે. કંઈક શાકભાજી અંદરથી લાવીને દેખાડી રહ્યું છે. ચાલો જોઈએ. 1. આ ચિત્ર કઈ જગ્યાનું છે? તો આ ચિત્ર બજારનું છે, જ્યાં શાકભાજી વેચાતી હોય છે. બીજું, ચિત્રમાં કુલ કેટલા માણસો છે? તો ચિત્રમાં જુઓ 1, 2 અને 3. કુલ 3 લોકો દેખાય છે. એક લારીવાળી બહેન, એક સ્ત્રી અને એક છોકરો. લારી તો નથી કહી શકવાતી, પણ એક જે પ્લેટફોર્મ જેવું બનાવેલું છે જેના ઉપર શાકભાજી છે તેને લારીવાળી બહેન કહીએ છીએ. ત્રીજું, ચિત્રમાં કઈ કઈ શાકભાજી છે? જો ચિત્રની અંદર તમે જુઓ, અહીંયા કોબી છે, આ ગાજર છે, ટમેટા છે, આ કાકડી છે, અહીંયા પણ ગાજર છે. પછી જો અલગ અલગ, આ કોબી છે, આ પણ ગાજર છે. આવી રીતે અહીંયા ઘણી બધી ભાજી પડેલી છે. અહીંયા ગાજર પડેલા છે. ચાલો, તો ચિત્રમાં ઘણી બધી શાકભાજી દેખાઈ રહી છે. ટમેટા, ગાજર, કોબી, કાકડી વગેરે દેખાઈ રહ્યા છે. 4. લારી પાસે ઊભો છે તે છોકરો શું કરતો હોય તેવું લાગે છે? જુઓ, આ લારી પાસે જે છોકરો ઊભો છે તે
શાકભાજી દેખાડી રહ્યો હોય તેવું લાગે છે. લારી પાસે ઉભેલો જે છોકરો છે તે પોતાની માતાને મદદ કરી રહ્યો છે. જો આ એની માતા છે અને તેને મદદ કરી રહ્યો છે કે આપણે આ શાકભાજી જે છે તે સારી છે. અથવા તો એવું પણ કહી શકીએ કે અંદર ક્યાંક એક ઘરની અંદર શાકભાજી એ લોકોએ વધારાની રાખી હશે. જેમ જેમ અહીંયા શાકભાજી ઓછી થાય તેમ આ વધારાની શાકભાજી અહીંયા લાવીને અહીંયા લોકો માટે રાખી શકાય. 4. લારી પાસે ઉભો છે તે છોકરો શું કરતો હોય એવું લાગે છે? લારી પાસે ઉભેલો છોકરો છે તે પોતાની માતાને મદદ કરી રહ્યો છે. 5. ચિત્રમાં સ્ત્રી છોકરાને શું કહેતી હશે? સ્ત્રી છોકરાને બાજુમાં પડેલા શાકભાજી લેવાનું કહે છે. 4. ચિત્રમાં હોય તો યસ અને ન હોય તો નો. હવે જુઓ અહીંયા 10 શાકભાજી અથવા તો અલગ અલગ વસ્તુઓના નામ આપેલા છે. આપણે જોવાનું છે કે કઈ વસ્તુ જે છે તે ચિત્રમાં છે. જે છે એની નીચે આપણે યસ લખેલું છે, જે નથી એની નીચે આપણે નો લખીશું. ચાલો પેલા ચિત્ર જોઈ લઈએ. જો આ ચિત્ર છે. ચાલો ટમેટા, યસ, ટમેટા આપણને દેખાઈ રહ્યા છે. કોબીજ, આ ટમેટા જેવા લાગી રહ્યા છે. અહીંયા છે, જુઓ આ ટમેટા છે. કોબીજ છે, યસ, આ કોબીજ છે. સફરજન, યસ, આ સફરજન છે. સાયકલ, નો, સાયકલ ક્યાંય દેખાતી નથી. લારી, યસ, જો આને લારી તરીકે આપણે ગણેલી છે. મરચા, તો કે નો, ક્યાંય મરચા આપણને નજરે પડતા નથી. થેલી, જો આ થેલી છે અહીંયા, તો આપણે લખીશું યસ. ત્રાજવું, ત્રાજવું ક્યાંય દેખાતું નથી, આપણે લખીશું નો. સ્કૂટર, સ્કૂટર પણ ક્યાંય દેખાતું નથી, તો આપણે લખીશું નો. ડુંગળી, ડુંગળી પણ આપણને ક્યાંય દેખાતી નથી, તો આપણે લખીશું નો. ચાલો આગળ જઈએ. હવે આપણે ચ ને ઘૂંટવાનો છે. બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે પોતાની પેન્સિલ લઈ લેશે. ચાલો ચ ને સરસ મજાની રીતે અહીંથી ઘૂંટવાની શરૂઆત કરીશું. જુઓ આવી રીતે આમ આપણે ચ ને ઘૂંટીશું. ખૂબ સરસ. ચલો બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે ચ ને ઘૂંટો અહીંથી આમ. ખૂબ સરસ રીતે ચ ને આપણે ઘૂંટીશું. જો આવી રીતે ઘૂંટવાનો છે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ચ ચકલી નો ચ આવી રીતે બોલતું જવાનું છે અને ઘૂંટવાનું છે. ચ ચકલી નો ચ. સરસ. ચલો આ બધા તમારે ઘૂંટવાના છે વધારાના. ચાલો આગળ જોઈએ. હવે તમને મન ભાવતી 2 શાકભાજીના ચિત્ર દોરો અને રંગ પૂરો. જુઓ આમાં તમે તમારી રીતે અલગ શાકભાજી પણ બનાવી શકો છો. મને જે છે ગાજર કાચા બહુ ભાવે એટલે મેં ગાજરનું ચિત્ર બનાવ્યું છે. પછી મને કોબીજ પણ કાચી બહુ ભાવે એટલે મેં કોબીજનું ચિત્ર બનાવ્યું છે. ચાલો હવે આપણે અહીંયા જે છે તે ખ ઘૂંટીશું. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો લઈ લે. ખ ખટારાનો ખ. આવી રીતે ખ ઘૂંટવાનો છે. ખ ખટારાનો ખ. આવી રીતે સરસ મજાનો બધા વિદ્યાર્થી મિત્રો ખ ઘૂંટશે. ખ ખટારાનો ખ. ખૂબ સરસ. ચલો બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે બોલતા જશે ને ઘૂંટતા પણ જશે. ખ ખટારાનો ખ. ખ ખટારાનો ખ. આવી રીતે ઘૂંટવાના છે. ચાલો હવે આપણે જઈએ આગળ. ચાલો હવે વાર્તા આપણે એક છે, બહુ સરસ મજાની વાર્તા છે, રીંગણાની વાર્તા છે. વાર્તા સાંભળો અને કહો. રીંગણા લઉં 2-4. ચાલો આ વાર્તાનું નામ છે એક હતા દલ્લા તરવાડી. તેમના પત્નીને રીંગણા બહુ ભાવે. એકવાર દલ્લા તરવાડીને પત્નીએ તેમને કહ્યું, તરવાડી રે તરવાડી. દલ્લો તરવાડી કહે, શું કહો છો પટાણી? હવે જુઓ એક ગામ હતું, ત્યાં 2 પતિ પત્ની રહેતા હતા. બરાબર છે. એમનું નામ હતું, એકનું નામ હતું દલ્લા તરવાડી. બરાબર છે. હવે એમના પત્ની જે છે એમને રીંગણા બહુ ભાવતા હતા. તો એમને એકવાર પોતાના પતિ દલ્લા તરવાડીને કહ્યું કે ભાઈ તરવાડી શું કરો છો? તો એ કહે કે બોલો ને શું કામ છે? તો કે મને રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને. રીંગણા. તરવાડી કહે ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈને ટચુક ટચુક ચાલ્યા. જુઓ આ તરવાડી જે છે દલ્લા તરવાડી પોતાના હાથમાં લાકડી લઈને રીંગણા લેવા જાય છે. નદી કાંઠે એક વાડી હતી. વાડી પર એ વખતે કોઈ ન હતું. હવે નદી કિનારે એક વાડી, સરસ મજાની વાડી હતી અને ત્યારે વાડી ઉપર કોઈ હાજર હતું નહીં. દલ્લા તરવાડીએ વિચાર કર્યો, હવે શું કરવું? વાડીનો માલિક હાજર નથી. હવે પછી દલ્લા તરવાડીએ એવો વિચાર કર્યો કે વાડીનો માલિક તો હાજર નથી, પણ આપણે રીંગણા તો જોઈએ છે, તો શું કરવું? તો રીંગણા કોની પાસે લેવા?
પછી દલ્લા તરવાડી કહે વાડીનો માલિક નથી તો શું થયું? વાડી તો છે, લાવો વાડીને પૂછું. દલ્લો તો કહે વાડી રે ભાઈ વાડી. હવે જુઓ, વાડી પર કોઈ હતું નહીં તો દલ્લાએ પોતાની રીતે જ મનમાં વિચારી લીધું કે બીજું કોઈ હોય કે ન હોય, વાડી તો અહીંયા જ છે ને, તો હવે મારે વાડીને જ પૂછીને રીંગણા લેવા જોઈએ. એટલે દલ્લો બોલે છે, શું બોલે છે? વાડી રે ભાઈ વાડી. પણ વાડી થોડી બોલે, આપણને ખબર છે વાડી થોડી જવાબ આપવાની છે, એટલે દલ્લો જાતે જ જવાબ આપ્યો. એટલે પછી જો દલ્લાએ જ પ્રશ્ન કર્યો અને દલ્લાએ જ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? શું કહો છો દલ્લા તરવાડી? પછી દલ્લા તરવાડી કહે કે શું કહો છો? હવે જુઓ, અહીંયા બે માત્રા આપી છે, એ આપણે ગોતવાની છે. ચાલો આગળ જોઈએ. દલ્લો કહે રીંગણા લઉં 2-4. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલ્લો કહે લોને 10-12. હવે જુઓ, પેલા દલ્લાએ પૂછ્યું કે વાડી રે ભાઈ વાડી, પછી પૂછે છે કે રીંગણા લઉં 2-4, એટલે વાડી થોડી જવાબ આપશે, પણ દલ્લો પોતે જ પાછો ફરીથી બોલે છે કે લોને 10-12, લઈ લો 10-12 એમ. દલ્લા તરવાડીએ રીંગણા લઈ લીધા અને ઘરે જઈને આપ્યા. રીંગણાનો ઓળો કરીને ખાધો. પટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડીને રોજ રોજ વાડી એ આવે અને આવીને ચોરી કરે. હવે જુઓ, હવે એ જે રીંગણા ઘરે લઈ ગયા તેનો ઓળો બનાવ્યો, જેને આપણે ભડતું કહીએ ને, ભડતું બનાવીને ભટ્ટાણીએ ખાધું અને ભટ્ટાણીને બહુ પસંદ આવ્યું, બહુ સ્વાદ આવ્યો. એટલે એને તરવાડીને રોજ રોજ વાડીએ મોકલે કે જાઓ તમે રીંગણા લઈ આવો, અને તરવાડી જે છે તે ચોરી કરી આવે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. હવે જુઓ, રોજ દલ્લા તરવાડી પોતાની રીંગણા આવી રીતે ચોરી કરીને લઈ જતો. હવે માલિકને એવું લાગ્યું કે ભાઈ આટલા બધા રીંગણા કેમ ઓછા થઈ ગયા છે, નક્કી કોઈક ચોર આવે છે, મારે હવે એને પકડવો જોઈશે. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઉભો. હવે જુઓ, દલ્લા તરવાડી તો આવવાના છે, બરાબર છે, રીંગણા લેવા. વાડીના માલિકે શું કર્યું? ઝાડ પાછળ ઉભો રહી ગયો સંતાઈને. થોડી વારમાં દલ્લા તરવાડી આવ્યા અને બોલ્યા વાડી રે ભાઈ વાડી. એટલે દલ્લા તરવાડીએ કીધું કે ભાઈ ફરીથી એમનું જે રોજનું કામ હતું એવી રીતે વાડીને પ્રશ્ન પૂછે અને પોતે જવાબ આપે. વાડીને બદલે દલ્લો કહે શું કહો છો દલ્લા તરવાડી? એટલે વાડી તો બોલતી નથી, પણ દલ્લોને દલ્લો કહે છે. દલ્લો કહે રીંગણા લઉં 2-4. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલ્લો કહે લોને 10-12. 2-4 ની બદલે 10-12 રીંગણા લઈને દલ્લા તરવાડી ફરતીને હાલતા થયા. દલ્લા તરવાડીએ તો ફાંટ બાંધી રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે ઉભા રહો ડોસા, રીંગણા કોને પૂછીને લીધા? હવે જુઓ, ફાંટ એટલે શું ખબર છે? માથા ઉપર જે કપડું બાંધવાનું આવે ને એને ફાંટ કહેવાય. એ ફાંટ ખોલીને દલ્લા તરવાડીએ શું કર્યું ખબર છે? રીંગણા એની અંદર બધા ભરી દીધા અને જ્યાં ઈ ચાલવા ગયા ત્યાં વાડીનો માલિક આવી ગયો, ઝાડ પાછળથી નીકળ્યો કે ઉભા રહ્યો ડોસા, રીંગણા કોને પૂછીને તમે લીધા ભાઈ? દલ્લો કહે કોને પૂછીને કેમ? આ વાડી પૂછીને લીધા. દલ્લાએ જો કેવો જવાબ દીધો કે કોને પૂછીને, એટલે એવું નહીં કહેવાનું. કેમ? તો કે મેં તો વાડીને પૂછીને રીંગણા લીધા છે. માલિકે કીધું પણ વાડી કાંઈ બોલે? વાડી થોડી બોલે છે. દલ્લો કહે વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ને. દલ્લો કે ભાઈ વાડી ભલે ન બોલે પણ હું તો બોલું છું ને વાડીની જગ્યાએ. માલિક ઘણો ગુસ્સે થયો અને દલ્લા તરવાડીને બાવડે ઝાલી એક કુવા પાસે લઈ ગયો. તો માલિકને બહુ ગુસ્સો આવ્યો કે વાડી બોલતી નથી, દલ્લો પોતે જ પ્રશ્ન પૂછે, દલ્લો પોતે જ જવાબ આપે, બરાબર છે. એટલે માલિકને બહુ ગુસ્સો આવ્યો એટલે એને શું કર્યું? દલ્લા તરવાડીને બાવડે ઝાલી એટલે એના હાથ પકડીને, બરાબર છે, બાવડું એટલે શું કહેવાય આપણે, એના હાથ પકડીને કુવા પાસે લઈ ગયો અને દલ્લા તરવાડીની કેડે એક દોરડું બાંધી તેને કુવામાં ઉતાર્યો. દલ્લા તરવાડીને શું કર્યું ખબર છે? એની કમર ઉપર એક દોરડું બાંધી દીધું અને દોરડું બાંધીને ક્યાં ઉતારી દીધો? તો કે કુવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો. હવે જો, વાડીના માલિકનું નામ શું હતું? વશરામ ભૂવો. એને શું કીધું ખબર છે? એ કુવા પાસે દલ્લા તરવાડીને ઊંધો લટકાડી દીધો અને બોલ્યો કુવા રે ભાઈ કુવા. હવે જેવો દલ્લો તરવાડી જેવું કરતો હતો એવું જ આને માલિકે કર્યું. કુવાને પ્રશ્ન પૂછ્યો કે કુવા રે ભાઈ કુવા. કુવાને બદલે વશરામ કહે. હવે કુવો થોડો જવાબ આપવાનો, એટલે વશરામે જવાબ દીધો શું કહો છો વશરામ? શું કહે છે કહો છો વશરામ ભુવા? એટલે વશરામ કહે ડબકા ખવડાવું 2-4. ડબકા એટલે શું ખબર છે? કુવાની અંદર કોકને પાણીની અંદર ડુબાડીને બહાર કાઢવો ને એટલે કહેવાય ડબકા ખવડાવવું. ડબકા ખવડાવવું એટલે ડુબાડીને બહાર કાઢવો. કુવાને બદલે વશરામ બોલ્યો ખવડાવ ને ભાઈ 10-12. હવે આને તો 2-4 પૂછ્યું પણ કુવાએ શું જવાબ દીધો? કુવાએ તો ન જવાબ દીધો પણ વશરામ ભુવાએ જવાબ દીધો કે ભાઈ જેમ દલ્લો કહેતો કે 2-4 ની જગ્યાએ 10-12 રીંગણા લઈ જતો, એમ આને કીધું કે 10-12 ડબકા ખવડાવું. દલ્લા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું. તેથી દલ્લો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો ભાઈ સાહેબ છોડી દે. હવે જો દલ્લા તરવાડીને ખબર પડી કે ભાઈ આપણે જે નક્કી કરીએ એ ના થાય, એટલે એને શું કીધું? એને કીધું કે ભાઈ તમે હવે છોડી દો મને. એના નાકમાં અને મોઢામાં પાણી પેસી ગયું અને એ કરગરી, મતલબ બહુ
એને દયા માંગવા માંડ્યો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ એ રીતની, બરાબર છે. એટલે એને છોડી દો. હવે એવું એ કહેવા લાગ્યો, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. અને દલ્લો તરવાડી કહે છે કે હવે હું ક્યારેય ચોરી કરીશ નહીં, આવી એને વાત કરી, બરાબર છે. એક વાર જીવતો જવા દે, તારી ગાય છું. હવે દલ્લો તરવાડી કહે છે કે હું તારી ગાય છું, મને આ એક વખત જીવતો જવા દે. હવે આપણે લ શોધવાનું છે. જો આ લ છે, લ લખોટાનો લ, લ લખોટાનો લ, લ લખોટાનો લ, લ લખોટાનો લ અને લ લખોટાનો લ. ચાલો, વાતચીત. વાર્તામાં કયા શાકની વાત આવે છે? જો આપણને બધાને ખબર છે કે રીંગણાની વાત આવે છે. વાર્તામાં રીંગણાની વાત થાય છે. રીંગણા કોને બહુ ભાવતા હતા? દલ્લા તરવાડીના પત્નીને રીંગણા બહુ ભાવતા હતા. દલ્લા તરવાડી વાડી પાસે રીંગણા કેવી રીતે માગે છે? તો કે દલ્લા તરવાડી વાડી પાસે જાય છે અને વાડીને વાત કરે છે, વાડી રે ભાઈ વાડી, લવ રીંગણા 2-4. એટલે વાડી કહે, વાડી તો નો કહે, પાછો દલ્લો જ પોતે જવાબ આપે કે લ્યો ને ભાઈ 10-12. દલ્લો પોતે જ વાડી પાસે રીંગણા માગે અને પોતે જ જવાબ આપે, હા લઈ લ્યો. વાડીનો માલિક કોણ હતો? વાડીનો માલિક વશરામ ભુવો હતો. વશરામ ભુવાએ શું કર્યું? વશરામ ભુવાએ દલ્લાની કેડે દોરડું બાંધી કૂવામાં ઊંધો લટકાવ્યો. પછી એને થોડી વાર ડબકા ખવડાવ્યા. એટલે દલ્લાને ખબર પડી કે ભાઈ આવું કરવું જોઈએ નહીં, બરાબર છે. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ. હવે જોઈએ 6. વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં છે લખો અને ન આવેલા શબ્દની બાજુમાં ના લખો. જો જે શબ્દ વાર્તામાં આવ્યા હોય એમાં આપણે શું લખીશું? એમાં આપણે લખીશું છે, અને ન આવ્યા હોય એમાં આપણે લખીશું ના, બરાબર છે. ચાલો, વાડી શબ્દ આવ્યો તો કે હા, એમાં લખીશું છે. પછી 2-4, હા 2-4 શબ્દ પણ આવ્યો તો છે. દોરડું, હા કેડે દોરડું બાંધ્યું હતું, તો એને પણ લખીશું છે. પછી છે મરચા, મરચા શબ્દનો ક્યાંય ઉલ્લેખ થયો નથી, તો આપણે લખીશું ના. પછી ડબકા, હા ડબકા શબ્દનો ઉલ્લેખ થયો છે, તો આપણે લખીશું છે. દાંતરડું, દાંતરડા શબ્દનો ક્યાંય ઉપયોગ થયો નથી, તો આપણે લખીશું ના. લાકડી, હા લાકડી હાથમાં લઈને દલ્લા તરવાડી નીકળ્યા હતા, તો આપણે લખીશું છે. નાક, હા નાકમાં અને મોંમાં પાણી ગળી ગયું હતું, તો આપણે લખીશું છે. કબાટ, કબાટનો ક્યાંય શબ્દનો ઉપયોગ થયો નથી, તો આપણે લખીશું ના. ભૂવો, વસરામ ભૂવો નામ હતું, એટલે આપણે લખીશું છે. માલિક, વાડીના માલિકનું નામ હતું વશરામ ભૂવો, એટલે આપણે લખીશું છે. ચાલો હવે આગળ જોઈએ. 7. આ વાત કોણ બોલી શકે? દલ્લો કે વશરામ? કહો. જુઓ, હવે આપણને અહીંયા 6 વાત આપી છે, એમાંથી કઈ વાત દલ્લો બોલે છે અને કઈ વાત વશરામ બોલે છે આપણને અહીંયા કહેવાનું છે. ચાલ હું તારા માટે રીંગણા લઈ આવું. ચાલો, આ તો કોણ કે છે? દલ્લો કે છે, પોતાની પત્નીને કહે છે, ભટ્ટાણીને, વાડી તું મને 2-4 રીંગણા લેવા જ દઈશ? આ કોણ બોલે છે? દલ્લો બોલે છે. મારે ચોરને પકડવો જોઈએ. હવે વાડીનો માલિક બોલે છે, એટલે વશરામ. ઉભા રહો, તમે રીંગણા કોને પૂછીને લીધા? આ કહે છે વશરામ કહે છે. વાડીને પૂછીને જ રીંગણા લીધા છે, આ દલ્લો કહે છે. હવે કોઈ દિવસ ચોરી નહીં કરું, એ શબ્દ, એ વાક્ય પણ દલ્લો જ કહે છે. ચાલો આગળ જઈએ. 8. વાર્તામાં આવું કયા ક્રમમાં થયું હતું તે કહો અને ક્રમ લખો. જુઓ, હવે અહીંયા 4 વાક્ય આપણને આપેલા છે, આપણે ક્રમ લખવાનો છે. પહેલા શું થયું હતું? તો સૌથી પહેલા દલ્લો તરવાડી રીંગણા લેવા વાડીએ ગયો, આ સૌથી પહેલું છે. પછી શું થયું છે? તો કે પછી એ લોકો રીંગણા લઈને આવે એટલે તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો બનાવીને ખાધો, તો આ આવશે 2. પછી શું છે કે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈ ગયો, તો એ આવશે 3. અને માલિક દલ્લા તરવાડીને કુવા પાસે લઈ ગયો, તો ત્યાં આવશે 4. હવે આપણે ટ જોઈએ. તો ટ ને આપણે વર્તુળ કરીશું. ચાલો, ટ ટપાલી નો ટ, પછી આ છે ટ, ટ ટપાલી નો ટ, પછી અહીંયા છે ટ, ટ ટપાલી નો ટ, પછી અહીંયા છે ટ, ટ ટપાલી નો ટ, પછી અહીંયા છે ટ, ટ ટપાલી નો ટ. આવી રીતે આપણે હવે જે છે તે લખો અને કૂંટો. હવે અહીંયા લ ને કૂટીશું. જો, લ લાકડી નો લ, આવી રીતે લ કૂટશું. જો સરસ મજાનો. બધા વિદ્યાર્થી મિત્રો અહીંથી આવી રીતે જો પહેલા આમ કરવાનું, પછી પેન્સિલ ઉપાડીને અહીંયાથી આમ લઈ જવાનો અને આ ઊભી રેખા આવી રીતે બનાવવાની. લ લાકડી નો લ, આવી રીતે.
લ લાકડીનો લ, લ લાકડીનો લ. આવી રીતે બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે લ ને કૂટશે. જો બહુ વ્યવસ્થિત રીતે આપણે અક્ષરો બનાવવાના છે. આપણે આવડી જાય ને પછી આપણે આવી રીતે લ કૂટીશું. જો કઈ રીતે કહું, જો અહીંથી પહેલા આવી રીતે આમ લ કરવાનો, પછી અહીંથી સીધું આમ જ જવાનું, અહીંયાથી સીધું ઉપર અને પછી ફરીથી નીચે આવવાનું, અને આવી રીતે આપણે લ બનાવવાનું. ચલો અહીંયા બનાવીએ હવે. લ લાકડીનો લ, લ લ લ લ લ લ લ લ. ચાલો આ બધા પણ તમારે ઘૂંટવાના છે. ચાલો પછી હવે બધામાં લ આપણે આવી રીતે બનાવવાનો છે. ચાલો હવે ટ ટપાલીનો ટ બનાવીશું. અહીંથી જો શરૂઆત કરવાની, અહીંથી આવી રીતે આમ જવાનું, અને આ થઈ ગયો આપણો ટ. જો થોડુંક વ્યવસ્થિત ઘૂંટવાનો. હા જો આને ફરીથી કરીએ. જો આ ટ આવી રીતે થશે. ખૂબ સરસ રીતે આપણે ઘૂંટીશું. થઈ ગયો ટ. મસ્ત. ટ ટપાલીનો ટ. આવી રીતે ધીરે ધીરે કરવાનું, કોઈ ઉતાવળ કરવાની જરૂર છે નહીં. ચાલો જો આવી રીતે આપણે આને ઘૂંટવાનું છે. ટ ટપાલીનો ટ. આવી રીતે જો ખૂબ સરસ મજાની રીતે. ટ ટપાલીનો ટ. જુઓ ખૂબ સરસ રીતે આપણે આને ઘૂંટીશું. ચાલો બધા વિદ્યાર્થીઓ ટ ઘૂંટશે. હવે અહીંયા ટ ટપાલીનો ટ, ટ ટપાલીનો ટ, ટ ટ ટ ટ ટ ટ ટ અને અહીંયા ટ. આવી રીતે આપણે કરીશું. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો સરસ રીતે ટ ને કરશે. ચાલો હવે બનાવીએ ચ ચકલીનો ચ. ચાલો સરસ રીતે આપણે અહીંથી શરૂઆત કરીશું. આમ આવી રીતે ગોળ ચક્કર કરીશું, પછી અહીંયાથી આમ જઈને અહીંયાથી ફરીથી પાછા ફરીને આવી રીતે ઊભી રેખા બનાવીશું ને ચ બનાવીશું. જો અહીંથી આમ શરૂઆત કરવાની, આ ગોળ ચક્કર કરવાનું છે, અહીંથી આમ જઈશું અને અહીંથી આમ. ચાલો હવે અહીંયાથી શરૂઆત કરીએ આમ ચ. ખૂબ સરસ રીતે ચ. ચાલો અહીંથી આમ કરીએ ચ. ચાલો હજી આને બનાવી દઈએ ચ ચકલીનો ચ. ચાલો આ ચ આપણે બનાવી લીધો છે. હવે આ બધા તમારે જાતે ઘૂંટવાના છે. ચાલો ચ ચ ચ ચ ચ ચ ચ ચ અને ચ. આ રીતે આપણે ચ બનાવીશું. ચાલો હવે બનાવીએ ખ ખડિયાનો ખ અથવા તો ખ ખટારાનો ખ. ચલો ખ અહીંથી આમ શરૂઆત કરવાની, પછી અહીંથી ગોળ ચક્કર આમ કરીને આ બાજુથી લઈને અહીંથી આમ લઈ જઈશું. આ થઈ ગયો ખ. પછી અહીંથી આમ લઈ જઈશું. જો આ થશે ખ ખડિયાનો ખ. આવી રીતે સરસ મજાનો આપણે ખ બનાવીશું. પછી જો અહીંથી આમ લઈ જઈશું. આ થઈ ગયો ખ. ખૂબ સરસ. ચલો ખ. ચાલો અહીંથી આવી રીતે આપણે આમ કરીશું. આ થઈ ગયો ખ. ખૂબ સરસ રીતે આપણે આ થઈ ગયો ખ. આવી રીતે આપણે ખ બનાવીશું. ખ ખડિયાનો ખ અથવા તો ખ ખટારાનો ખ. જુઓ ખ ખ ખ ખ ખ ખ ખ ખ અને આ ખ. આપણે બધા ખ બનાવવાના છે. ચાલો હવે આપણે ચ બનાવીશું. ચાલો ચ ને વર્તુળ કરીશું. ચલો આ ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ અને ચ ચકલીનો ચ. ચલો સરસ. હવે આગળ જોઈએ. ચાલો હવે આપણે લખવાનું છે. જુઓ ખૂબ સરસ રીતે આ બધી વસ્તુ આપણે લખવાની છે. બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી. ચાલો પેલા ગ ને કઈ નહીં, ગ. જો આવી રીતે આપણે ગ લખીશું. જો આ રેખાની ઉપર પણ કઈ ન જવું જોઈએ, નીચે પણ ના આવવું જોઈએ. ગ ને કાનો ગા, ગ
गने एक मात्रा गे, गने रस्वई गी, गने दीर्घ गी, मने काई नहीं म, मने कानो मा, मने एक मात्रा में, मने रस्वई मी, मने दीर्घ मी। ચાલો હવે લખીએ ન, નને કાઈ નહીં ન, નને કાનો ના, નને એક માત્રા ને, નને રસ્વઈ ની, નને દીર્ઘ ની, જને કાઈ નહીં જ, જને કાનો જા, જને એક માત્રા જે, જને રસ્વઈ જી, જને દીર્ઘ જી। જો આવી રીતે પણ કરી શકાય અને અહીંયા આપેલી છે એ રીતે પણ જી કરી શકાય। ચાલો, વને કાઈ નહીં વ, વને કાનો વા, વને એક માત્રા વે, વને રસ્વઈ વી, વને દીર્ઘ વી। પછી ર બનાવીશું, રને કાઈ નહીં ર, રને કાનો રા, રને એક માત્રા રે, રને રસ્વઈ રી, રને દીર્ઘ રી। આવી રીતે લખીશું। હવે આપણે ખ શોધીશું ને વર્તુળ કરીશું। જુઓ, ખ, ખ ખટારાનો ખ, 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 આવી રીતે ખ ને વર્તુળ કરીશું। ચાલો આગળ જોઈએ। હવે જોઈએ સ, સને કાઈ નહીં સ, સને કાનો સા, સને એક માત્રા સે, સને રસ્વઈ સી, સને દીર્ઘ સી। હવે આવે છે દ, દને કાઈ નહીં દ, પછી દને કાનો દા, દને એક માત્રા દે, દને રસ્વઈ દી, દને દીર્ઘ દી। ચાલો હવે ક, કને કાઈ નહીં ક, કને કાનો કા, કને એક માત્રા કે, કને રસ્વઈ કી, કને દીર્ઘ કી, બને કાઈ નહીં બ, બને કાનો બા, બને એક માત્રા બે, બને રસ્વઈ બી, બને દીર્ઘ બી। હવે અ જોઈએ, અને કાઈ નહીં અ, અને કાનો આ, અને એક માત્રા એ, બને રસ્વઈ બી, બને દીર્ઘ બી। પછી છ લઈએ, છને કાઈ નહીં છ, છને કાનો છા, છને એક માત્રા છે, છને રસ્વઈ છી, છને દીર્ઘ છી। ચાલો હવે આપણે જે છે લ ની ઉપર બે માત્રા લઈ એને આપણે ઘૂંટવાનું છે। ચાલો બધા વિદ્યાર્થી મિત્રો પોતાની પેન્સિલ લઈ લેશે। સરસ મજાની રીતે આપણે અહીંથી શરૂઆત કરીશું। ચાલો તો આ છે, આપણે અહીંયાથી આમ લ બનાવીશું પહેલા, પછી બે માત્રા અહીંથી આમ ઉપર આપણે ઘૂંટીશું। જુઓ, આમ લઈ, અને કહેવાય લઈ। જુઓ પેલા લ બનાવવાનું, ધ્યાનથી જુઓ। જો આપણને લ બધાને બનાવતા આવડે છે, આપણે આગળ બનાવેલું છે। આ લ બનાવી લીધો ને, આ પૂરો લ થઈ જાય પછી બે માત્રા બનાવવાની, અહીંથી આમ, આ લઈ, બરાબર। ફરીથી જુઓ, જુઓ આ લ બનાવવાનો પહેલા, પછી આ લ પૂરો થઈ જાય આપણો। હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રો આવી રીતે માત્રા બનાવશે, આમ ચાલે, એમાં કોઈ વાંધો છે નહીં। તમે ઉપરથી બનાવો કે નીચેથી બનાવો, એનાથી કોઈ પ્રશ્ન નથી। હવે પેલા બનાવો લ, જો સરસ મજાનો લ બનાવ્યો। હવે બે માત્રા આવી રીતે બનાવવાની છે, લઈ, આ બધા તમારે બનાવવાના છે। ચાલો હવે જોઈ લઈએ પ, pane કાઈ નહીં પ, pane કાનો પા, pane એક માત્રા પે, pane રસ્વઈ પી, pane દીર્ઘ પી, ડને કાઈ નહીં ડ, ડને કાનો ડા, ડને એક માત્રા ડે, ડને રસ્વઈ ડી, ડને દીર્ઘ ડી।
ચાલો આપણે જોઈએ તને કાંઈ નહીં તને કાનો તા તને એક માત્રા તે તને રસ્વ તી તને દીર્ઘ તી. હવે જોઈએ અણને અણને કાંઈ નહીં અણને કાનો ણને એક માત્રા ણે ણને રસ્વ ણી ણને દીર્ઘ ણી. હવે જોઈએ ઈ ખાલી નાની ઈ ઈ ઈ ઈ ઈ ઈ. હવે મોટી ઈ ઈ ઈ ઈ ઈ ઈ. ચાલો હવે આપણે જે છે તે ટઈ લખીશું, બરાબર. ટ બનાવીશું અને એને બે માત્રા માથે કરીશું. ચાલો પેલા ટ બનાવવાનો. જો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પેલા સરસ મજાનો ટ બનાવો. આ ટ બનાવ્યા પછી એને બે માત્રા મૂકવાની. આ એક માત્રા અને આ બે માત્રા અને બે માત્રા ટઈ. જો પેલા બનાવવાનો ટ, પછી એને આ એક માત્રા અને આ બે માત્રા ટઈ. પેલા બનાવો ટ. ઘણા વિદ્યાર્થી મિત્રો પેલા માત્રા બનાવે, નહીં એવું નથી કરવાનું. પેલા આપણે શું બનાવીશું? પેલા ટ બનાવીશું અને પછી બે માત્રા બનાવીશું. આવી રીતે આપણે બનાવવાનું છે. ચાલો પેલા ટ બનાવીશું. જુઓ અહીંયા સરસ મજાનો ટ બનશે અને આ એને બે માત્રા તૈયાર થશે ઉપર કરવાની ટઈ. જો અહીંયાથી અહીંયા આવી રીતે લેવાની. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કરશે. ચાલો હવે આગળ જોઈએ. ચાલો હવે લ લેવાનો છે આપણે કે ભાઈ લ ને કાંઈ નહીં લ લને કાનો લા લને એક માત્રા લે લને રસ્વ લી લને દીર્ઘ લી. હવે જોઈએ ટ ટને કાંઈ નહીં ટને કાનો ટા ટને એક માત્રા ટે ટને રસ્વ ટી ટને દીર્ઘ ટી. ચાલો હવે આવ્યું છે ચ. ચને કાંઈ નહીં ચને કાનો ચા ચને એક માત્રા ચે ચને રસ્વ ચી ચને દીર્ઘ ચી. જો આ ચી ને થોડુંક ઉપર બનાવવાનો છે તમારે. ખને કાંઈ નહીં ખને કાનો ખા ખને એક માત્રા ખે ખને રસ્વ ખી ખને દીર્ઘ ખી. ચલો હવે લ છે. લને બે માત્રા લઈ લને બે માત્રા લઈ લને બે માત્રા લઈ લને બે માત્રા લઈ લને બે માત્રા લઈ. પછી ટને બે માત્રા ટઈ તને બે માત્રા ટઈ ટને બે માત્રા ટઈ ટને બે માત્રા ટઈ ટને બે માત્રા ટઈ. જો હવે આપણે ચ નું બનાવીશું. ચાલો ચ ને બનાવવા માટે આપણે પેન લઈ લઈએ. ચાલો હવે ચ જુઓ. પેલા તો આપણે ચ બનાવવાનો છે. જુઓ આવી રીતે ચ ને બે માત્રા ચઈ કરીશું. જુઓ આવી રીતે બધાને આપણને ચ બનાવતા આવડે છે. ચ બનાવ્યા પછી જ માત્રા ઉપર જવાનું છે. આ એક માત્રા અને આ બે માત્રા. ચાલો ફરીથી બધા બનાવીશું. ચ ચકલીનો ચ, આ ચ થઈ ગયો તૈયાર અને અહીંથી ચઈ આ એક માત્રા અને આ બે માત્રા. આ ચ બની ગયો ચ ચકલીનો ચ. આ ચ ને એક માત્રા અને ચ ને બે માત્રા ચઈ. જુઓ આ ચ ચકલીનો ચ અને આ માથે બે માત્રા એટલે ચઈ. આ બધા તમારે કરવાના છે જાતે જ. ચાલો હવે જો અહીંયા જ લખીશું આપણે. ચાલો ચને બે માત્રા ચઈ ચને બે માત્રા ચઈ ચને બે માત્રા ચઈ ચને બે માત્રા ચઈ ચને બે માત્રા ચઈ. હવે લખીશું ખને બે માત્રા ખઈ 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 ખને બે માત્રા ખઈ. ચાલો હવે આપણે 11 ચિત્ર ને શબ્દ સાથે જોડો. જો આ સૈનિક નું ચિત્ર છે તો સૈનિક આપણે અહીંયા લખીશું સૈનિક. આ ઐરાવત છે, ઐરાવત છે એનું ચિત્ર છે. અહીંયા પપૈયું છે. જો આ પપૈયાનું ચિત્ર છે તો એને જોડીશું આપણે. ચાલો હવે ખઈ જે છે તે આપણે લખવાનો છે. ચાલો પેલા લખીશું ખ. જો અહીંથી લખવાનું. આ ખ બની ગયો
પછી એને બે માત્રા બનાવી દેવાની, ખઈ. અહીંથી લખીશું આમ ખ, અને આવી રીતે બે માત્રા બનાવીશું ખઈ. ખ ખટારાનો ખ, અને અહીંયા બની ગયું ખઈ. હવે ખ ખટારાનો ખ, અને આ બે માત્રા થઈ ગઈ ખઈ. આવી રીતે આપણે ખઈ લખીશું. આ બધા તમારે ગોઠવાના છે. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે જે છે તે ફરીથી પેન લઈ લઈએ. વાક્યને યોગ્ય ચિત્ર સાથે જોડો. જો આ ટપાલી છે, આ ટપાલી આપણને દેખાય છે. મને ખજૂર ગમે છે, તો ખજૂર ક્યાં છે? જો આ ખજૂર છે, તો આની સાથે જોડીશું. પછી શું છે? મને અનાનસ ગમે છે, જો આ અનાનસ છે, તો અનાનસ સાથે જોડીશું. આ લસણ છે, જો અહીંયા લસણ છે, તો આની સાથે જોડીશું. આ ચમચી લાલ છે, આ ચમચી કેવી છે? તો કે લાલ છે. ચાલો હવે લઈ, લઈને આપણે સરસ રીતે જોડીશું. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો આમ લઈ અહીંથી લ લેશે. લ પેલા બનાવશે, પછી બે માત્રા બનાવશે લઈ, આવી રીતે. લ અહીંયાથી બનાવશે આવી રીતે લ, પછી આ બે અહીંયા, અને આ બે માત્રા બનાવશે લઈ. આપણે અહીંથી લઈશું આ લ, અને પછી બે માત્રા બનાવીશું લઈ. હવે આપણે અહીંથી લ લઈશું, અને બે માત્રા બનાવીશું લઈ. આ બની ગયો આપણો પેલા લ, અને પછી બે માત્રા બનાવીશું લઈ, આવી રીતે. ચાલો હવે આપણે ફરીથી આપણી પેન લઈ લઈએ. ચાલો ઉદાહરણ મુજબ જોડો. જો લ અહીંયા વચ્ચે છે ને, તો આપણને લ જેટલા દેખાશે ને વર્તુળ ઉપર, એ લ જોવાના. જો આ લ સાથે જોડી દીધું, આ લ સાથે. હવે અહીંયા ટ છે, તો ટ સાથે જોડીશું. જુઓ આ ટ, પછી આ ટ, અને આ ટ. હવે ચ છે, તો ચ અહીંયા છે, આ ટ, ચ, અને આ ચ. હવે ખ, ખ ને તો અહીંયા ખ સાથે, આ ખ સાથે, અને આ ખ સાથે આવી રીતે જોડીશું. હવે અહીંયા છે આપણને આપેલો છે ઐ, તો આ ઐ, આ ઐ, ઐ ને ઐ સાથે જોડીશું. જેના જેવા દેખાય છે એવું જોડવાનું છે. 14 ઉદાહરણ મુજબ મૂળાક્ષર ઓળખો અને વર્તુળ કરો. જુઓ અહીંયા લ આપેલો છે, તો લ ને વર્તુળ કરેલ છે. તો આપણે પણ અહીંયા ટ આપે છે, તો ટ અહીંયા છે, જો એને વર્તુળ કરીશું. પછી ટપકમાં ટ અહીંયા છે, પછી ટનટનમાં બે જગ્યાએ છે. ચાલો આને આપણે પેનથી જાતે જ કરી દઈશું, કેમ કે અહીંયા કરેલું નથી. ચાલો સરસ મજાની આપણે બ્લુ પેન લઈ લઈશું, અને આપણે આપણી જાતે જ અહીંયા ટ ને વર્તુળ કરી દઈશું. જો આ ટ, આ ટ, અને આ પાટલીનો ટ. ચાલો થઈ ગયું. ચાલો હવે ચકલીનો ચ અહીંયા છે, ચકલી. હવે આ ટ આવી ગયા. જો હા, આ ચકલીનો ચ અહીંયા, આ ચમેલીનો, ચકરડી બચતમાં અહીંયા, પછી છે ખ માં અહીંયા ખલ, ખજાનચીમાં અહીંયા, રાખમાં અહીંયા, કખડાટમાં બે ખ ખ. પછી દઈ, જો આ દઈ, દઈ, સદૈવ, દૈવિક, તો અહીંયા. ચાલો હવે આપણે શું કરવાનું છે? જો અહીંયા ચકલીનો ચ છે, તો ચ ની સાથે જોડવાનું છે, જોડવાનું. ખજાનચીમાં ખ છે, તો એ ખ અહીંયા છે, તો એની સાથે જોડીશું આપણે. ચલો લપસણીમાં અહીંયા આ લ, આ ટપાલીમાં ટ, અને અહીંયા ટ સાથે આવી રીતે. ચાલો હવે આપણે ટ ને ઘૂંટીશું. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો પેન્સિલ લઈ લે છે આવી રીતે. જો આ ટ, આમ ટ, અને ટ ને બે માત્રા ટ, આવી રીતે. અહીંથી આમ કરીશું, આ ટ, અને ટ ને બે માત્રા ટ. જુઓ આ થઈ ગયો ટ, અને ટ ને બે માત્રા ટ. જુઓ આ થઈ ગયો આપણો ટ, અને ટ ને બે માત્રા ટ. આ બધા તમારે જોડવાના છે. ચાલો હવે આગળ જઈએ. ચાલો હવે અહીંયા જે લખેલું છે એ આપણે લખવાનું. જૈન, તો અહીંયા લખીશું જૈન. દૈવ, તો લખીશું દૈવ. જૈવિક, તો આપણે લખીશું જૈવિક. દૈનિક, તો આપણે લખીશું દૈનિક. ચૈતાલી, તો આપણે લખીશું ચૈતાલી. વૈદિક, તો અહીંયા લખીશું વૈદિક. આવી રીતે આપણે લખીશું. ચાલો મેળાની મજા. આજે ગામમાં મેળો છે.
વૈખરી અને તેજલ મેળામાં જવા તૈયાર થયા છે. ગામ છે, ગામમાં મેળો છે. વૈખરી અને તેજલ બે છોકરીઓ મેળામાં જવા તૈયાર થયા છે. તેજલ અને વૈખરીએ ચકડોળમાં બેસવાના પૈસા આપ્યા. ચકડોળમાં તો બહુ મજા આવી. તેજલ અને વૈખરીને મેળામાં ચૈતાલી મળી. આમાં અલગ અલગ 3 નામ આપ્યા છે, એ આપણે જોવાના હતા. ચાલો હવે આપણે જે છે એ પેન લઈ લઈશું અને આપણે શું કરીશું, આપણે અહીંયા જે છે ચઈને ઘૂંટવાનો પ્રયત્ન કરીશું. બધા વિદ્યાર્થી મિત્રો પોતાની પેન્સિલ લઈ લે અને ચ ને ઘૂંટવાનો પ્રયત્ન કરીએ. ચઈને, ચ તો નહીં, ચઈને જુઓ અહીંથી ઘૂંટવાનું છે. આ આવી રીતે ચ બનાવવાનો, પહેલા આમ સરસ મજાનો ચ બની જાય પછી 2 માત્રા કરી દેવાની, ચઈ, જો આવી રીતે. ચાલો હવે અહીંયાથી આમ ચ બનાવીશું અને આ થઈ ગયું ચઈ. અહીંયાથી બનાવીશું ચ અને આ થઈ ગયું ચઈ. આવી રીતે કરવાનું. ચાલો આગળ જોઈએ. હવે આપણે આ શબ્દને આની અંદર લખવાના છે સરસ રીતે. જો લપસણી, જો આ રેખાની ઉપર પણ ન જવું જોઈએ, આ રેખાની નીચે પણ જવું ના જોઈએ. આ અણ એક બરાબર છે. પછી ટપાલી, તો ટપાલી આવી રીતે લખીશું. ચૈતાલી, જો ઉપરની જે 1 માત્રા 2 માત્રા એના લીટીની ઉપર લખવાની હોય છે. બીજું કાનો તો હંમેશા લીટીની બંનેની વચ્ચે હોય છે. ચૈતાલી. પછી છે બાજરી, આ થઈ ગયું બાજરી. હવે છે ઐરાવત, તો આપણે આવી રીતે લખીશું ઐરાવત. નૈતિક, નૈતિક. કૈલાસ, તો કૈલાસ. બિલાડી, તો બિલાડી. ખેતર, તો ખેતર. ચાલો હવે આ લખીએ. બીકણ, તો લખીશું બીકણ. રેખા, તો લખીશું રેખા. વટાણા, તો લખીશું વટાણા. ચાલો હવે આપણે જે છે તે ખ ને ઘૂંટવાનો છે. આપણે એના માટે પેનનો કલર પણ અલગ કરી લઈશું, લાલ. ફરીથી ચલો ખ ને સૌથી પહેલા આપણે શું કરીશું, પહેલા ખ બનાવીશું. જો અહીંયા લખીશું ખ, ખડિયાનો ખ. ચલો ખ બની જાય ને પછી એને 2 માત્રા આવી રીતે આપણે બનાવવાની છે. ખઈ, પહેલા બનાવવાનો ખ, પછી ખ ને 2 માત્રા ખઈ. પહેલા બનાવવાનો ખ, ખ ને 2 માત્રા ખઈ. પહેલા બનાવવાનો ખ, ખ ને 2 માત્રા ખઈ. આવી રીતે તમારે બધા ઘૂંટવાના છે. ચાલો આગળ જઈએ. હવે જુઓ અહીંયા સરસ મજાની એક પ્રવૃત્તિ આપેલી છે. આપણે આની અંદર શું કરવાનું છે, જુઓ પહેલા આમાંથી શબ્દ પસંદ કરવાનો છે. તો આ શેનું ચિત્ર છે, તો કે ચમચી છે. તો ચ અહીંયા છે, આ એક ચ, મ અને ટી. હવે આ ત્રણેય શબ્દને આપણે અહીંયા લખીશું ચમચી. હવે આ શું છે, ખજૂર છે. જો આ ખ, જુ અને આ નીચે છે ર. તો અહીંયા લખીશું ખ, જુ અને ર. તો અહીંયા લખીશું ખજૂર. આવી રીતે આપણે લખવાનું છે. ચાલો આગળ જોઈએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.